नमस्कार दोस्तों, स्वागत है તમારું આપણી YouTube ચેનલ માહી ટેકનિકલમાં। તો મિત્રો જે રીતે તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે ગુજરાતી સોંગ પર મિત્રો જે હેપી બર્થડે માટેનું જે શેક પ્રેસેટ વાળું જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો। અને મિત્રો આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટીરિયલ છે બરાબર, તે તમને ફૂલ પ્રોજેક્ટ આપવાના છે। તો મિત્રો તેને સ્ટેપ ટુ સ્ટેપ જે રીતનું હું તમને શીખવાડું બરાબર, તે રીતનું તમારે અંદર સેટિંગ કરીને એડ કરવાનું રહેશે। અને મિત્રો જો તમને વિડીયો એડિટિંગ સમય કાં તો જે ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે બરાબર, તો એનો સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દેજો કાં તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો। તો ચાલો મિત્રો, અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। તો મિત્રો સૌપ્રથમ અહીંથી મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। મિત્રો અહીંથી તમારે એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો આ રીતની જે એપ છે બરાબર, તેને ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે। તો મિત્રો આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતનો ફૂલ પ્રોજેક્ટ મળી જશે। તો મિત્રો આ રીતનો જે પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ ઓપન થઈ જાય બરાબર, એટલે તમે ડેમોમાં જેટલું પણ મટીરિયલ જોયું બરાબર, તે બધું જ તમને અહીંથી તૈયાર મટીરિયલ મળી જશે। તો મિત્રો સૌપ્રથમ આની અંદર તમારે ફોટો એડ કરવાનો રહેશે, જેના ફોટા પર તમારે હેપી બર્થડે માટે સ્ટેટસ બનાવવાનું હોય। મિત્રો નીચે જે પ્લસનું આઇકન છે બરાબર, ત્યાં ટચ કરી મીડિયામાં જવાનું રહેશે। અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં ફોટો હોય બરાબર, તે ફોલ્ડરને સિલેક્ટ કરી મિત્રો અહીંથી તમારે ફોટાને એડ કરી લેવાનો રહેશે। તો મિત્રો અહીંથી આ રીતનો ફોટાને તમારે લઈ લેવાનો રહેશે। પછી મિત્રો જે ફોટો છે બરાબર, મિત્રો તેને સોંગના એન્ડ સુધી તમારે તો ખીંચી લેવાનો રહેશે। તો મિત્રો અહીંથી તમે સોંગની એન્ડિંગમાં આવી જશો બરાબર, તો મિત્રો જે કટવાળો ઓપ્શન છે બરાબર, મિત્રો ત્યાં ટચ કરી ફોટોને સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતના સોંગના એન્ડ સુધી ફોટો આવી જાય બરાબર, એટલે મિત્રો ઓપન સાઈડ તમે 3 ડોટ દેખાતો હશે। તો મિત્રો ત્યાં તમારે ટચ કરશો બરાબર, એટલે 5મા નંબર એક ઓપ્શન મળી જશે ફાઇલ કમ્પોઝિશન એરિયાનો। તો મિત્રો ત્યાં ટચ કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનો રહેશે। તો મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે મિત્રો ફોટાની બાજુમાં તમને આ રીતની એક જગ્યા દેખાતી હશે બરાબર। તો મિત્રો ત્યાં 1 સેકન્ડ હોલ્ડ કરી આ રીતનો જે ફોટો છે તેને આ રીતનો નીચેની સાઈડ ખીંચી લેવાનો રહેશે। તો મિત્રો આ રીતનો જે સોંગની ઉપર તમારે આ રીતનો જે ફોટો છે બરાબર, તે તમારે લાવી દેવાનો રહેશે। પછી મિત્રો ફોટાને ટચ કરી મિત્રો જે ડુપ્લિકેટ લેયર વાળો ઓપ્શન છે બરાબર, મિત્રો કોપી લેયર વાળા પર ટચ કરી મિત્રો આ બીજા નંબરે એક ઓપ્શન મળી જશે ડુપ્લિકેટ લેયર। તો મિત્રો ત્યાં ટચ કરી ફોટાને ડુપ્લિકેટ લેયર કરવાનો રહેશે। પછી મિત્રો જે ડુપ્લિકેટ લેયર થયેલો ફોટો છે બરાબર, તેને ટચ કરી મિત્રો જે કોપી લેયર વાળો ઓપ્શન છે બરાબર, મિત્રો ત્યાં તમારે ટચ કરવાનું રહેશે। અને ત્રીજા નંબરનો જે ઓપ્શન છે કોપી લેયર, ત્યાં ટચ કરી કોપી લેયર કરવાનું રહેશે। પછી મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર, ઉપરની સાઈડ જે ડિલીટ વાળો ઓપ્શન છે મિત્રો, ત્યાં ટચ કરી ફોટાને ડિલીટ કરવાનો રહેશે। પછી મિત્રો આ રીતનું જે ગ્રુપ દેખાતું છે બરાબર, મિત્રો આ જે ગ્રુપ છે મિત્રો, ગ્રુપને તમારે અહીંથી ટચ કરવાનું રહેશે। પછી મિત્રો નીચે જે એડિટ ગ્રુપ વાળો ઓપ્શન છે બરાબર, મિત્રો અહીંયા તમારે જે માર્ક કરીને બતાવી દઉં, મિત્રો આ ઓપ્શન પર તમારે અહીંથી ટચ કરવાનું રહેશે। તો મિત્રો આ રીતનું તમને જે અંદરનો શેપ છે બરાબર, તે મળી જશે। પછી મિત્રો જે કોપી લેયર વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે ટચ કરવાનો રહેશે। મિત્રો જે ચોથા નંબરનો ઓપ્શન છે પેસ્ટ લેયર વાળો, તો મિત્રો ત્યાં ટચ કરી ફોટાને પેસ્ટ લેયર કરી લેવાનું રહેશે। પછી મિત્રો જે ફોટો છે બરાબર, મિત્રો અહીંયા તમારે 1 સેકન્ડ હોલ્ડ કરી મિત્રો આ ફોટાને આ રીતનું નીચેની સાઈડ લાવી દેવાનો રહેશે। પછી મિત્રો ફોટાને ટચ કરીને જે મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે મિત્રો ત્રીજા નંબર પર તમને આ રીતનો હાઇટ અને વેટનો આ રીતનો એક ઓપ્શન મળી જશે। તો મિત્રો ત્યાં તમારે ટચ કરી ફોટાની સાઈઝ આ રીતની નાની કરી લેવાની રહેશે। મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર, તેની સાઈઝ નાની થઈ જશે, જે રીતની તમે ડેમોમાં જોઈ લી। પછી મિત્રો અહીંથી તમારે બેક આવી જવાનું રહેશે પાછું થીમ ઉપર। તો મિત્રો અહીંયા આવી જશો બરાબર, એટલે મિત્રો તમે ડેમોમાં જોયેલું બરાબર, તે રીતનું આપણું જે મટીરિયલ છે ત્યાંથી કમ્પ્લીટ પેસ્ટ થઈ જશે। પછી મિત્રો અહીંથી તમારે કંઈક આ રીતે થોડું આગળ આવી જવાનું રહેશે। તો મિત્રો અહીંયા આગળ આવી જશો બરાબર, તો મિત્રો તેનો બીટમાર્ક છે 7.21નો, ત્યાં તમને કંઈક આ રીતનું ગ્રુપ મળી જશે। તો મિત્રો આ રીતનું જે ગ્રુપ છે બરાબર, મિત્રો તે ગ્રુપને તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે। પછી મિત્રો ઓપન સાઈડ તમને આ રીતના જે 3 ડોટ દેખાય બરાબર, મિત્રો ત્યાં તમારે એકવાર ટચ કરી મિત્રો આ છેલ્લેથી તમારે એક અનગ્રુપ વાળો આ રીતનો એક ઓપ્શન મળી જશે। તો મિત્રો ત્યાં ટચ કરી જે ગ્રુપ છે બરાબર, તેને કંઈક આ રીતનું અનગ્રુપ કરી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનું અનગ્રુપ કરી લેશો બરાબર, એટલે મિત્રો જેટલી પણ શેક પ્રેસેટો છે બરાબર, તે બધી જ અનગ્રુપ થઈ જશે। અને મિત્રો સોંગના એન્ડ સુધી બીટમાર્ક પ્રમાણે ઓટોમેટિક ગોઠવાઈને એડ થઈ જશે। તો મિત્રો આ રીતની જે બધી જ પ્રેસેટો છે બરાબર, તે તમારે અનલોક કરી લેવાની રહેશે। પછી મિત્રો સ્ટાર્ટિંગમાં આગળ આવી જશો બરાબર, એટલે મિત્રો તમને પહેલો એક આ રીતનું મિત્રો જે બીજું ગ્રુપ મળી જશે। તો મિત્રો આ રીતનું જે ગ્રુપ છે મિત્રો, તેને તમારે ટચ કરવાનું રહેશે। પછી મિત્રો ઉપર સાઈડ જે 3 ડોટ છે બરાબર, મિત્રો ત્યાં ટચ કરશો એટલે આને પણ મિત્રો અહીંથી તમારે અનગ્રુપ કરવાનું રહેશે। તો મિત્રો અનગ્રુપ કરી લેશો બરાબર, મિત્રો તમને ડાબી બાજુ આ રીતનું આંખવાળો ઓપ્શન દેખાતો હશે। તો મિત્રો આંખ બંધ હોય છે તેને આ રીતની ચાલુ કરી લેવાની રહેશે। તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર, એટલે આપણો જે સ્ટેટસ છે તેની અંદર બોર્ડર પણ એડ થઈ જશે। તો મિત્રો આ રીતનું કરી લેશો એટલે તમે ડેમોમાં જોયું તે રીતનું હેપી બર્થડે માટે જે ગુજરાતી સોંગ પર જે સ્ટેટસ વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે। પછી મિત્રો અહીંથી તમારે નીચે આવી જવાનું રહેશે। મિત્રો આ રીતનો જે મોટો ફોટો છે બરાબર, મિત્રો તેને ટચ કરી નીચે ઇફેક્ટમાં જવાનું રહેશે। મિત્રો આ રીતનું ઇફેક્ટમાં જશો બરાબર, મિત્રો અહીંથી તમારે એડ ઇફેક્ટમાં જઈને મિત્રો અહીંથી સર્ચ બારમાં જઈને એવું આ રીતનું સર્ચ કરવાનું રહેશે। તો મિત્રો જીનિયસ પ્રવાળી એક ઇફેક્ટ મળી જશે। તો સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરી મિત્રો અહીંથી જે તેની પોઝિશન છે બરાબર, મિત્રો આ રીતની પોઝિશનને તમારે અહીંથી ડાબી બાજુ થોડી ખસેડવાની રહેશે। મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર, તે થોડો બ્લર થઈ જશે। મિત્રો આ રીતનું થઈ જાય બરાબર, એટલે આને વિડીયો છે તે તેને તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। તો મિત્રો ઉપરની બાજુ જે સેટિંગ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી મિત્રો આ રીતનો જે વિડીયો છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાનો રહેશે। તો મિત્રો એક્સપોર્ટ કરી આપણો વિડીયો છે તેને ડાઉનલોડ કરવાનો રહેશે।